બેંકોમાંથી રોકડ રકમની લૂંટ અને ચોરીની ઘટનાઓ તો આપે જોઈ હશે, પરંતુ વલસાડના વાપીમાં એક શખ્સ બેંકોમાંથી ચેકની ચોરી કરતો હતો. મહારાષ્ટ્રના પાલઘરનો પિયુષ શર્મા વાપીના ઔદ્યોગિક વિસ્તારોની બેંકોમાં જતો અને ડ્રોપ બોક્સમાંથી કેશિયરની નજર ચૂકવી અને ચેક સેરવી લેતો હતો. અન્ય બ્રાન્ચમાં જઈ ખાતેદાર તરીકેની ઓળખ આપી અને રૂપિયા પણ ઉપાડી લેતો. ત્યારે ચેકની ચોરી કરવા માટે આ શખ્સ પાલઘરથી સ્પેશિયલ વાપી અને વલસાડ સુધી આવતો હતો. સાંજે ચેક ચોરી કર્યા બાદ આ ચેકમાં છેડછાડ કરી રૂપિયા બારોબાર સેરવી લેતો હતો. વાપીની એક્સિસ બેંકના ખાતેદારનો ચેક ગુમ થતાં ફરિયાદ કરતા પોલીસે તપાસ કરતા આ શખ્સની કરતૂતનો ભાંડો ફૂટ્યો. બેંકોમાંથી ચેકની ચોરી કરતો હતો. મહારાષ્ટ્રના પાલઘરનો પિયુષ શર્મા વાપીના ઔદ્યોગિક વિસ્તારોની બેંકોમાં જતો અને ડ્રોપ બોક્સમાંથી કેશિયરની નજર ચૂકવી અને ચેક સેરવી લેતો હતો. અન્ય બ્રાન્ચમાં જઈ ખાતેદાર તરીકેની ઓળખ આપી અને રૂપિયા પણ ઉપાડી લેતો. ત્યારે ચેકની ચોરી કરવા માટે આ શખ્સ પાલઘરથી સ્પેશિયલ વાપી અને વલસાડ સુધી આવતો હતો. સાંજે ચેક ચોરી કર્યા બાદ આ ચેકમાં છેડછાડ કરી રૂપિયા બારોબાર સેરવી લેતો હતો. વાપીની એક્સિસ બેંકના ખાતેદારનો ચેક ગુમ થતાં ફરિયાદ કરતા પોલીસે તપાસ કરતા આ શખ્સની કરતૂતનો ભાંડો ફૂટ્યો.